શું ભૂલાઈ જવું તે કોઈ બીમારી છે કે બીમારીનું લક્ષણ? ચાલો સમજીએ. 3 અવસ્થામાં આપણે આ ભૂલાઈ જવું વસ્તુને સમજીએ. એક છે એ અવસ્થા કે જ્યારે અમુક વસ્તુ યાદ રહે છે અને અમુક વસ્તુ ભૂલાઈ જાય છે. એટલે કે ગમતી વસ્તુ યાદ રહે છે અને જે નથી ગમતી તે ભૂલાઈ જાય છે. યસ, આ અવસ્થા છે આપણી બાલ્યાવસ્થા, ચાઇલ્ડહુડ એજ. આ અવસ્થામાં ભણવાના અમુક ટોપિક યાદ રહે છે અને અમુક ટોપિક ભૂલાઈ જાય છે. હા, તે જ દિવસે બને છે કે કોઈ સારું પિક્ચર, કોઈ સારી વાર્તા, આ વસ્તુ યાદ રહી જાય છે, પરંતુ ભણવાનું કે અમુક ન ગમતી વસ્તુ તેનાથી ભૂલાઈ જાય છે. ભણવાની અંદર પણ એવું બને છે કે અમુક વસ્તુ યાદ રહી, અમુક વસ્તુ ભૂલાઈ ગઈ. તો શું આ કોઈ લક્ષણ છે? ના, આ વસ્તુ એવી અવસ્થા છે કે જ્યાં તેનું મન સૌથી વધુ ગમતી વસ્તુમાં એકાગ્ર થાય છે. આ દરમિયાન કોઈ ઔષધોની જરૂર નથી, કોઈ મેડિસિનની જરૂર નથી. ફક્ત અને ફક્ત જે નથી ગમતું તેને ગમતું કરવાની વાત છે. ખાસ કરીને જ્યારે જે વસ્તુમાં રુચિ છે, ધારો કે ગણિત વિષય નથી ગમતો પરંતુ ગુજરાતીના પાઠ ગમે છે, તો ગણિતના વિષયમાં પણ રુચિ ઉત્પન્ન થાય તે રીતે તેની રજૂઆત કરવી જોઈએ. બાળકોને ફક્ત અને ફક્ત આટલું કરવાથી અથવા તો ઘરે સાત્વિક ખોરાકથી અથવા તો જે કહેવાય છે કે બદામનો પ્રયોગ કરવાથી તેને આ વસ્તુમાં વગર ઔષધે તેને યાદશક્તિ વધી શકે છે. હા, યાદશક્તિ માટેના ઘણા બધા ઔષધો છે. નાનપણથી બાળકોને આપેલું સુવર્ણપ્રાશન તેની યાદશક્તિ વધારવામાં અદ્ભુત કામ કરે છે. હવે આપણે બીજી અવસ્થા લઈએ. અમુક કોઈ રોગમાં, જેમ કે થાઇરોઇડ, અમુક વખતે કોઈ શોક લાગવાથી, એટલે કે એક સડન કોઈ તકલીફવાળી વસ્તુ જિંદગીમાં બને છે જે દુઃખદાયક હોય છે, આ સમયે અથવા સતત લાંબા સમયથી ચાલતું ટેન્શન અથવા તો ઊંઘ ન આવવી, આ બધા કારણો અથવા ભાગદોડવાળી જિંદગી, આમાં પણ અમુક વસ્તુ ભૂલાય છે. આમાં ભૂલવાની વસ્તુ કેવી હોય છે કે આખા પ્રસંગો, લાંબો સમય સુધી બનેલી ઘટનાઓ, આ બધું યાદ હોય છે, પરંતુ સ્પોટિંગ મેમરી એટલે કે ક્ષણવાર પૂરતું ભૂલાય છે. તાત્કાલિક પૂછવામાં આવે ને કે સાંજે શું જમ્યા હતા, તો યાદ નથી આવતું. થોડોક સમય યાદ કર્યા પછી આ વસ્તુ તરત યાદ આવી જાય છે. આવા સમયે ફક્ત અને ફક્ત જે તેનું કારણ છે, ધારો કે થાઇરોઇડ છે, દુઃખદ ઘટનામાંથી બહાર કાઢવું અથવા તો સ્ટ્રેસવાળી લાઈફ છે એમાંથી બહાર નીકળવું, આ બધી વસ્તુ કરવાથી પણ એમાંથી બહાર નીકળી જવાય છે. આ દરમિયાન યોગ, તેમાં પ્રાણાયામ અને ધ્યાન ખૂબ જ ફાયદાકારક છે. ઓમકાર મ્યુઝિક અથવા અત્યારે રિલેક્સેશન ઘણા બધા મ્યુઝિક આવે છે જે માઇન્ડને એકદમ રિલેક્સ કરે છે. આ વસ્તુ પણ કામ કરે છે. આ દરમિયાન બ્રાહ્મી, અશ્વગંધા અથવા તો શંખપુષ્પી જેવા ઔષધો આમાં ખૂબ કારગત નીવડે છે. હવે વાત કરીએ એક એવી અવસ્થા કે જેમાં ભૂલાઈ જવું તે એક બીમારી છે. હા, આ છે વૃદ્ધાવસ્થામાં અમુક લોકોને ભૂલાઈ જવાનો બીમારી એટલે કે અલ્ઝાઇમર ડિસીઝ થાય છે. તેમાં ભૂલાઈ જવું તે એક બીમારી છે. આ અવસ્થામાં તેમને અમુક વસ્તુ બહુ જ જૂની યાદ હોય છે, પણ અમુક વસ્તુ તેની મેમરીમાંથી હટી જાય છે અથવા અમુક ઘણા લાંબા સમયનું યાદ હોય છે અને 2-3 દિવસ પહેલાંનું ભૂલાઈ જાય છે અને તેનું માઇન્ડ એ વસ્તુ માનવા તૈયાર પણ નથી હોતું કે આ વસ્તુ ખરેખર બનેલી છે કે નથી બનેલી. ગમે તેટલો અહેસાસ કરાવો, તેમને યાદ નથી આવતું અને તેમનામાં એક ગ્રંથિ બંધાઈ જાય છે કે ના, આ વસ્તુ સાચી નથી. આ સમયે તેમને સાંત્વના, સાર સંભાળ, પ્રેમ, ટેકો અને સારવારની એટલે કે ટ્રીટમેન્ટની જરૂર પડે છે. આ 3 અવસ્થામાં ભૂલાઈ જવા માટે ક્યાં સારવાર કરવી, ક્યાં હૂંફ આપવી, ક્યાં સમજણથી કામ લેવું, આ બધી વસ્તુ ખૂબ અગત્યની છે. આપણે પણ ભૂલાઈ જવાની વાત આવે અને તરત જ ઔષધોનો મારો કરીએ અથવા તો ભૂલાઈ જાય છે એમ કરીને જુદા જુદા ટોનિક આપવાનું શરૂ કરીએ. આ બધી વસ્તુ શરૂ કરતાં પહેલાં એક વખત ચોક્કસ વિચારજો કે શું ભૂલાઈ જવું એ કોઈ બીમારીનું લક્ષણ છે કે બીમારી છે અથવા તો આ વસ્તુ ટેમ્પરરી છે.